પ્રકારે પોરબંદરમાં આ સ્થિતિ છે, ખેડૂતોને નુકસાન થઈ શકે છે અને આ જ પ્રકારની સ્થિતિ દ્વારકામાં પણ જોવા મળી રહી છે, કારણ કે સતત ત્રીજા દિવસે દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જે લોકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્રીજા દિવસે જ્યારે કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ, આ ઉપરાંત બાકોડી, રાવલ, ટંકારિયામાં પણ વરસાદ વરસ્યો છે। હરિપર, પાંડેલી, રાજપરા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। ખંભાળિયાના માંઝા, ભટગામા, કોલવા અને ખોખરીમાં પણ વરસાદ વરસ્યો છે। ઉપરાંત રામનગર, હર્ષદપુર, શક્તિનગર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ જે છે તે ખેડૂતો સેવી રહ્યા છે, પરંતુ આ સ્થિતિ હજુ પણ 1-2 દિવસ સુધી આ પ્રકારની રહે તેવી શક્યતાઓ જે છે તે સેવવામાં આવી રહી છે। અલગ અલગ ગામો જેમાં હરિપર, પાનેલી, રાજપરાનો સમાવેશ થાય છે, ખંભાળિયાના માંઝા, ભટગામા, કોલવા, ખોખરીનો પણ સમાવેશ થાય છે, રામનગર, હર્ષદપુર, શક્તિનગર સહિતના ગામોનો પણ સમાવેશ થાય છે કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે। અનિલ લાલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। અનિલ, દ્વારકામાં કેવી સ્થિતિ વરસાદને લઈને? જી અંકિત, ચોક્કસથી વાત કરું તો છેલ્લે દેવભૂમિ દ્વારકામાં સતત 3 દિવસથી કમોસમી જે વરસાદ વરસી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, ભાણવડ છે, કલ્યાણપુર તાલુકા છે, અનેક ગામોમાં જે ગ્રામ્ય વિસ્તારો છે જે તાલુકાના ત્યાં વરસાદ કમોસમી પડી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક જે નદી વહેતી હોય તેવા વરસાદી પાણી હાલમાં જે રોડ રસ્તા ઉપર વહી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો ખાસ કરીને ચિંતામાં છે, જે ઉનાળુ પાક લેતા હોય છે, ઉનાળુ પાકમાં એમને નુકસાન જવાની પણ ભીતિ છે, જે કેમ કે કમોસમી જે વરસાદ છે અચાનક આવી ગયો છે ને હાલમાં ખેડૂતો પણ ચિંતામાં છે ને ક્યાંક લોકો પણ ખુશીમાં છે કે જે અસહ્ય ગરમી અને તાપ હતો ત્યાં હાલમાં ઠંડાક જોવા મળી રહી છે। જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે। તો લોકો ખુશ છે કારણ કે ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ જગતનો તાત ખેડૂત જે છે તે અત્યારે